નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ખેતી વિશે વાત કરવાની છે. તો આજે આપણે 5 પાણમાં ઝાડ થઈ જાય ત્યાર તો કેવી કેવી કાળજી લેવી જોઈએ જુવારમાં. તો પશુપાલક મિત્રો ધ્યાનથી સાંભળજો. જો આપણે આ એક જ પાણ પાયું છે, આ ઝાડ એવડી થઈ ગઈ છે. એક પાણમાં જે કોરવણ કર્યું છે, પછી પડતર મૂકી અને 1 મહિનો ને 5-6 દિવસની ઝાડ થઈ છે. તો અત્યારે આપણે બીજું પણ શરૂ કરી દીધું છે. તો મિત્રો જુઓ, આમાં આપણે કેવી કાળજી રાખવાની છે કે ભવડો ન આવવો જોઈએ જુવારમાં. એટલે કે કોઈ પણ ઈળની દવા આપણે 2 છંટકાવ કરી દો ને તો મિત્રો આમાં ભવડો નહીં આવે. અને 5 પાણમાં ફક્ત 5 જ પાણમાં ઝાડ તૈયાર થઈ જાય છે, એવો મારો અનુભવ છે. તો મિત્રો જુઓ, ઝાડ આ એક જ પાણ પાયેલું છે મિત્રો, તમને નહીં લાગે જુઓ. અને આ બીજું પણ આજે મેકી દીધું છે, યા પહેલાં આડિયામાં જાય છે. એટલે આમાં આપણે 2 છંટકાવ કર્યા છે ઈળના. એવું કાંઈ નથી કે આપણે કોઈ પણ ઈળની દવા હોય ને એ છાંટી જો ને એટલે આપણે ભવડો ન હોવો જોઈએ. એટલે ટૂંકમાં ઈળ ન આવી જો ઝાડમાં. એટલે લગભગ આ 5 પાણા ઝાડ તૈયાર થઈ જાય છે. બસ ખેડૂત મિત્રો, સારો વિડીયો લાગે તો શેર કરજો. ધન્યવાદ.